આજે બે આઈપીઓના સબસ્ક્રિપ્શન ચાલુ થયા છે, પણ એક મેઇન બોર્ડનો છે અને એક છે બીએસસી એસએમઈનો. એટલે હું કમ્પેર નથી કરી રહ્યો, પણ બંને વિડીયોની જો ઇન્ફોર્મેશન આપું તો મેઇન બોર્ડનો છે ઇન્ડોફાર્મ ઇક્વિપમેન્ટ. આનું 31થી બે સબસ્ક્રિપ્શન ખુલ્લું છે. 260.15 કરોડનું છે આઈપીઓ સાઇઝ. આમાં ફ્રેશ ઇસ્યુ પણ છે, ઓફર ફોર સેલ પણ છે. પ્રાઇસ બેન્ડ સારી છે, 204 થી 215. હવે એક લોટમાં 13 શેર અને મિનિમમ એક લોટ જેમાં 69 શેર અને મેક્સિમમ તમે 13 લોટ ભરી શકશો. એટલે મિનિમમ તમને જોઈશે 14,835 અને મેક્સિમમ 1,92,855. હવે 1994ની છે આ કંપની, ત્યારે સ્થપાઈ. આ કંપની શું કરે છે, બધું ટ્રેક્ટર, પિક એન્ડ કેરી ક્રેન્સ અને જે હાર્વેસ્ટિંગ રિલેટેડ જે બધા એગ્રીકલ્ચર રિલેટેડ બધા ઇક્વિપમેન્ટ હોય એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. નેટ પ્રોફિટ માર્જિન ખાલી 4.16% છે. એ એક ક્વેશ્ચન છે. અને બીજું પ્રોફિટ ગ્રોથ જોઈએ તો 21-22માં 13.72 કરોડ કમાઈ, 22-23માં થોડોક વધીને 15.37 કરોડ થઈ ગયો, પણ 23-24માં જરાક વધીને પાછો 15.60 કરોડ થયો. હવે આ જે ફાઇનાન્શિયલ યર છે એના જૂન ક્વાર્ટરમાં, કરંટ ફાઇનાન્શિયલ યરના એટલે એપ્રિલ મે જૂન, એમાં ખાલી 2.45 કરોડનો પ્રોફિટ થયો છે. એટલે આ 15 કરોડની એવરેજ ટકાવી રાખશે કે નહીં એ થોડું આપણને ક્વેશ્ચન થાય છે. જે આઈપીઓના પૈસા આવશે એનાથી કંપની એમનું જે પિક એન્ડ કેરી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે એની ઉત્પાદન ક્ષમતા વધારવાની છે. અને એમની એક એનબીએફસી પણ છે, બારોટા ફાઇનાન્સ કરીને, એમાં એ કંપની ઇન્વેસ્ટ કરશે. એટલે આમ તો એગ્રીકલ્ચર સેગમેન્ટની છે એટલે સ્થિર કમાણી કંપની કરતી રહેશે. આ પ્રોફિટ ગ્રોથમાં ઉપર નીચે છે અને નેટ પ્રોફિટ માર્જિન ઓછું છે એ થોડું ક્વેશ્ચન છે. એટલે આમ લોંગ ટર્મ માટે ચાલે. ગ્રે માર્કેટમાં બી 37% પ્રીમિયમ છે અત્યારે બપોરે 1:45 વાગ્યા સુધી, એટલે ખોટું નથી. 37.21% પ્રીમિયમ છે. બીજું કંપની છે બીએસસી એસએમઈની ટેકનિકેમ ઓર્ગેનિક્સ. હવે આમનો ઇસ્યુ છે 25.25 કરોડનો, આખું ફ્રેશ ઇસ્યુ છે. ઓફર ફોર સેલની કોઈ મગજમારી નથી. આ પણ 1996ની કંપની છે. આ વિવિધ પ્રકારના કેમિકલ, સ્પેશિયાલિટી કેમિકલ, પિગમેન્ટ અને ડાય ઇન્ટરમીડિયેટ્સ અને એર ઓક્સિડેશન કેમિસ્ટ્રી, આ બધાનું આ ઉત્પાદન કરે છે. હવે પ્લસ પોઈન્ટ એ છે કે 11 દેશોમાં કંપની એક્સપોર્ટ કરે છે, સૌથી વધારે ચીનમાં કરે છે. આમનું નેટ પ્રોફિટ માર્જિન સારું છે, 10.19%. પ્રોફિટ ગ્રોથ જોઈએ તો 21-22માં 3.42 કરોડ કમાઈ નેટ પ્રોફિટ, પણ પાછું 22-23માં ઘટીને થઈ ગયું 1.72 કરોડ, પાછું 23-24માં વધીને થઈ ગયો 4.72 કરોડ, અને આ કરંટ ફાઇનાન્શિયલ યરના જૂન ક્વાર્ટરમાં 1.40 કરોડ. એટલે વચ્ચે ઠીક છે પ્રોફિટ ઘટી ગયો હતો, પણ પાછી ટ્રેકમાં આવી ગઈ છે. હવે આ જે આમની પાસે પૈસા આવશે એનાથી કંપની એક નવો પ્લાન્ટ ઊભો કરશે અને અમુક રીપેમેન્ટ, અમુક દેવાની ચૂકવણી, રીપેમેન્ટ, પ્રીપેમેન્ટ બધું કરશે. હવે નોર્મલી સ્પેશિયાલિટી કેમિકલના કંપનીઓ માટે બધા એનાલિસ્ટો પોઝિટિવ જ હોય છે, અને આ કંપનીનું તો એક્સપોર્ટ બી સારું છે, એટલે એક રીતે સારું કહેવાય. લોંગ ટર્મ માટે આ શેર સારો છે. અને ગ્રે માર્કેટમાં અત્યારે 20% પ્રીમિયમ છે. એટલે કમ્પેરિઝન તો નથી આ બે કંપનીની, પણ આ રીતે ચિત્ર છે કે બંનેના પ્રોફિટ ગ્રોથમાં આમ તો ઉપર નીચે હતું. મેઇન ઇન્ડોફાર્મનું ગ્રે માર્કેટમાં 37% પ્રીમિયમ છે અને ટેકનિકેમનું 20% છે. એટલે જો તમે ઇન્ડોફાર્મમાં પૂરેપૂરા પૈસા ભરવા માંગતા હો, 13 લોટ ભરવા માંગતા હો, તો એમાં 1,92,000 જશે. ને આમાં તમે એક લોટ ભરી શકશો જે એસએમઈનો છે એટલે. તો આમાં તમારે 1.10 લાખની જરૂર પડશે, કેમ કે એક લોટમાં 2,000 શેર છે અને 52 થી 55 આની પ્રાઇસ બેન્ડ છે ટેકનિકેમની. એટલે એ હિસાબે તમે વિચારી જુઓ. અને બીજું આજે મેઇન બોર્ડમાં લિસ્ટિંગ થયું હતું યુનિમેકનું, 86% પ્રીમિયમે લિસ્ટ થયું. એટલે સવારના જે લોકોને એલોટમેન્ટ થયું હોય એ લોકો પર લોટ 12,825 રૂપિયા પ્લસમાં હતા. એટલે આ પણ એક પોઝિટિવ ન્યૂઝ છે આજના આઈપીઓની.